મારા જુઓ 93 જેટલા પર્સન્ટાઇલ છે મારા. હવે મહેનત તો મેં ઘણી કરી હતી, પણ જેવું કૃષ્ણ ભગવાન કહે છે કે મહેનત કરવી પણ ફળની અપેક્ષા નથી રાખવી. એટલે મેં સતત મહેનત કરતો ગયો અને છેલ્લે આ પરિણામે મને એક બહુ જ આમ સેટિસ્ફેક્ટરી ફળ મળ્યું છે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને મેં કહેવા માંગીશ કે ભલે તમે નપાસ થયા હો પણ આગળ હજુ મહેનત કરજો. ભગવાને તમારા માટે હજુ સારી વસ્તુઓ રાખી હશે તમારી જિંદગીમાં, એટલે કોઈ દિવસ નિરાશ થવું નથી. મારા 75% આવ્યા છે. હું ખુશ છું. આમ સારી મહેનત કરી હતી પણ થોડુંક કચાશ પડી ગઈ મારાથી, બાકી હજુ વધારે આવી જતા મારા. કંઈ નહીં, હું ખુશ છું. ક્લાસનો અને સ્કૂલનો બહુ સપોર્ટ હતો, પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો. બહુ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓ પર મુખ પર એક હાસ્ય છે અને એક આનંદ પણ છે એ લોકોને. બસ તો આનંદની અમે સહભાગીદાર છીએ અને એક સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ હા, જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને હતાશ થવાની જરૂર નથી. કોઈ એવું પગલું નથી ભરવાનું. હજી તમારી પાસે જુલાઈ મહિનાની અંદર પરીક્ષાની એક તક છે.